દોસ્તો આદમી લગ્ન કર્યા પછી એની પત્નીને લઈને જઈ રહ્યો હોય છે ત્યારે એની પત્ની આ કાર્ટૂનની નીચે સંતે જાય છે અને આ ભાઈ પણ એની ઉપર સરખી રીતે ટોપી દે છે। પછી આ આદમી ગભરાઈને આ ભાઈને પૂછે છે કે અરે તે મારી પત્ની જોઈ છે ત્યારે આ ભાઈ કહે છે કે હા ભૈયા એક છોકરી એવડે દુલ્હનના ડ્રેસમાં આ બાજુ ભાગીને ગઈ છે। પણ આદમી કહે છે કે તો આ શું છે એટલે આ ભાઈ કહે છે કે અરે આ તો વોશિંગ મશીન છે અને હું એ તાપવા જઈ રહ્યો છું। તો આદમી કહે છે કે જો મને હાથમાં આવી ગઈ તો એને તો હું છોડવાનો નથી। પછી એને દોડીને ખોરવા માટે જાય છે અને અહીં આવીને કહે છે કે એને તો મારે ગાડીમાં બેસીને ખોરવી પડશે। પછી આ ગાડી લઈને હજી જતો રહેશે એટલે ભાઈ આ છોકરીને આ કાર્ટૂનમાંથી બહાર કાઢે છે અને કહે છે કે પહેલા તો આપણે પોલીસ સ્ટેશને જઈએ અને પહેલા મારે સબક શીખવાડવો છે। પછી આ પોલીસને લઈને આવીને આ છોકરીને રોડ ઉપર બેસાડીને આ બે જણા સંતાઈ જાય છે। એટલામાં આ છોકરીનો પતિ અને એ રસ્તે ખોરવા માટે આવી રહ્યો હોય છે। હવે અહીંયા આગળ જે થાય છે જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખજો। પછી આ નીચે ઉતરીને જેવો એની પત્ની પાસે જાય છે એટલામાં આ બે જણા બહાર નીકળીને એને મારવા લાગે છે કેમ કે આ છોકરીઓ કોને લગ્ન કરીને વેચી દેતો હોય છે।